નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આતુરતાનો હવે અંત આવી રહ્યો છે. એટલે કે યુટ્યુબ ચેનલની આપણી જે ચેનલ જે છે ઈશ્વર રાયકા સર, એની અંદર મેં તમને 2 દિવસ પહેલાં એક શોર્ટ વિડીયો મૂકેલો હતો અને એમાં મેં તમને કીધેલું હતું કે આપણે ટૂંક સમયની અંદર મેથ્સ અને રીઝનિંગનામાં લેક્ચર અપલોડ કરવાના છે. તો આજે પહેલો જ લેક્ચર એટલે કે રીઝનિંગનું કેલેન્ડર નામનું ચેપ્ટર શીખવાનું છે અને એ પહેલું ચેપ્ટર જે છે કેલેન્ડર, એ આપણે શરૂઆત કરીએ એના પહેલાં હું તમને ગુણાકારની જે શોર્ટ રીતો છે એ હું તમને શીખવાડવાનો છું. તો આપણી ચેનલ જે આ છે ઈશ્વર રાયકા સર, એને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને ક્લિક કરી દેજો, એટલે જે નવા વિડીયો હું બનાવું એ તમને તુરંત એની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. જો કેલેન્ડર નામનું ચેપ્ટર આપણે શરૂઆત કરવી છે, પણ એના પહેલા આ જે અત્યારે કોમ્પિટિશન જે છે, અત્યારે જે હરીફાઈ જે છે એમાં થોડુંક આપણે એક્સ્ટ્રા એટલે કે આગળ વધવું હોય બીજા વિદ્યાર્થીઓ કરતા, તો આપણે શું ધ્યાન રાખવાની છે, નાની આપણે ઘણી બધી ધ્યાન રાખવાની છે. એટલે કે જ્યારે માનો કે કોઈ સાદુરૂપનો દાખલો હોય અને એની અંદર તમારે છેદ ઉડાડવાના થયા અને લાસ્ટમાં ગુણાકાર કરવાનો થયો, તો આપણે જે નાનપણમાં ગુણાકાર કરતા હતા એવા ગુણાકાર હવે વિદ્યાર્થી મિત્રો નથી કરવાના. કેવા શું માંગુ, માનો કે આ 74 છે, એના ગુણ્યા તમારે લાસ્ટમાં 12 કરવાના થયા. તો જ્યારે આપણે નાના હતા, ભેગા રમતા હતા, ધૂળ ખાતા હતા, ત્યારે કેવી રીતે ગુણાકાર કરતા હતા? તો કે એક જીરી અહીંયા મૂકતા હતા અને એના પછી 4 × 4 7 × 7 અને પછી 4 × 8 7 × 14, આવી રીતે બે પદ કરીને અને આનો સરવાળો કરતા 8 4 ને 4 8 અને 7 ને 1 8, 888 જવાબ લાવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જો આપણે આવી રીતે ગુણાકાર કરશું તો આપણે બહુ પાછળ રહી જઈશું. એટલે કે સવારમાં 11 વાગે તમારી એક્ઝામ ચાલુ થતી હોય તો તમારે બી પેપર લખતા અંધારું થઈ જાય, એટલે કે સાંજ પડી જાય. તો હવે આમાં આપણે થોડુંક આગળ વધીને શું કરવાનું છે, માનો કે આ એ જ રકમ છે 74 ગુણ્યા 12. જો વિદ્યાર્થી મિત્રો તમને 20 સુધીના ઘડિયા આવડતા હોય તો 12 નો ઘડિયો તમે ડાયરેક્ટ બોલી શકો. એટલે કે 12 ચોક 48 નો આંકડો વધી પડી 4. ઓકે છે, 12 ચોક 48 નો આંકડો વધી પડી 4. પછી 12 × 7 84, 84 × 4 88 વધી પ્લસ કરી દેવાય 888 એક જ પદમાં. જો વિદ્યાર્થી મિત્રો, એક જ પદમાં તમને 888 મળી ગયા. અહીંયા બે પદ કરી અને પછી તમારે સરવાળો કરવો પડતો હતો. આવી જ રીતે હજી એક આપણે ઉદાહરણ જોઈ લઈએ. પછી હું તમને એક બે દાખલા હું કહીશ કે ભાઈ તમે સાથે પ્રેક્ટિસ કરતા જજો. ઓકે છે, ડન છે. ચલો હવે માનો કે અહીંયા આવી રીતે રકમ છે 84 એના ગુણ્યા 15. તો તમને લોકોને 15 એકાનો ઘડિયો બી આવડે જ છે. ઓકે છે, 15 ચોક 60, 60 ની જીરી અને વધી પડી 6. હવે 15 ચોક 60, 60 ની જીરી વધી 6, 15 × 8 120 અને વધી એમાં પ્લસ કરી દેવાની, એટલે કે 126. 1260 તમને ડાયરેક્ટ જવાબ મળી જાય. તમને લોકોને એવું થતું છે કે સાહેબ તમે આ તો બે રકમ ગોખીને લાવ્યા હતા. અરે ના, એવું નથી વિદ્યાર્થી મિત્રો, આ રકમ ગોખીને નથી લાવ્યો, પણ કહેવાનો મતલબ એમ કે તમને 20 સુધીના ઘડિયા આવડતા હોય તો તમે ડાયરેક્ટ ઘડિયો બોલીને ગુણાકાર કરી શકશો. તો સાહેબ શું આ 20 સુધીનું જ થશે? ના, 20 કરતા પણ મોટી રકમ હોય. જો તમે ઉદાહરણ એક આપણે અહીં લઈ લઈએ. માનો કે અહીંયા કણે 82 છે અને એના ગુણ્યા આપણે 32 કરવા છે. 82 × 32 તમને બધાને ખ્યાલ છે કે 32 નો ઘડિયો કોઈને ન આવડતો હોય તો 82 × 32 કરવા જઈએ તો પહેલા આપણે જીરી મૂકી એવું નહીં કરીએ. એક પેટર્ન જે આ છે એને તમારે ફોલો કરવાની છે. આ આકૃતિ તમે જોઈ લો, બરાબર છે. સાદી ભાષામાં, દેશી ભાષામાં હું તમને સમજાવું કે પેલો જે ઊભો લીટો છે એ આ ઊભા બંને અંકનો ગુણાકાર કરવાનો છે. એટલે કે 2 × 4. ઓકે છે, એટલે આનો વહીવટ પૂરો થઈ ગયો. પછી ગુણાકારની નિશાની એટલે કે ક્રોસ. એટલે કે ક્રોસ એટલે 8 નો અને 2 નો ગુણાકાર અને 2 અને 3 નો ગુણાકાર. એટલે કે 8 × 16 અને 3 × 6. હવે એ 6 અને 16 એ બંનેનો સરવાળો કરી દેવાનો. 6 અને 16 એટલે કે 22. 22 નો બગડો વધી 2 અને સાઈડમાં મૂકો. ઓકે છે, ડન છે. હવે આ ક્રોસ ગુણાકારનો વહીવટ પણ પૂરો થઈ ગયો. હવે આગળ જઈએ તો કે 8 × 13 = 24. 24 ની અંદર આ બે વધી પ્લસ કરવાની, એટલે કે 8 × 13 = 24, 24 ને 2 = 26. ડાયરેક્ટ એક જ પદમાં આવડો મોટો ગુણાકાર પણ થઈ ગયો. હજી એક બે દાખલા જોઈ લઈએ. ઓકે છે, ચલો ચિંતા ન કરતા, ન સમજાય તો અહીં ધ્યાન રાખજો બોર્ડ ઉપર. તમારે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી.
જો અહીંયા કંઈક આપણે રકમ લાયા, માનો કે 74 અને 54 આ બંનેનો આપણે ગુણાકાર કરવો છે અને આ પેટર્ન બીજો પેટર્ન તમને અહીંયા હજી એક વખત લખી દઉં, બરાબર છે? આ પેટર્ન થી ગુણાકાર આપણે શોર્ટ ગુણાકાર કરવાનો છે. તો સૌપ્રથમ ઊભો લીટો એટલે કે આ ઊભા બે અંકનો ગુણાકાર, ચોકો ચોકો ને હોળ, હોળનો છગડો, વધી પડી એક, એ સાઈડમાં રાખવાની. ઓકે છે? પછી ક્રોસ ગુણાકાર, આનો વહીવટ પૂરો થઈ ગયો, હવે આનો વારો ક્રોસ ગુણાકાર, 7 ચોકુ 28. ઓકે છે? અને 4 પંચુને 20, એ 28 અને 20 એ બંનેનો સરવાળો, એટલે કે 28 અને 20 48 અને એક વધી આપણી હતી એ 49. 49 નો નવડો અને હવે 4 બધી આગળ લઈ જવાની, એટલે કે આ બે જે નિશાની છે એનો વહીવટ પૂરો થઈ ગયો. લાસ્ટ જે આ નિશાની છે હવે એનો, એટલે કે લાસ્ટમાં આ બંને અંક જે છે એનો ઊભો ગુણાકાર, એટલે કે 7 પંચુ ને 35, 35 ને 4 39. ઓકે છે? આ ડાયરેક્ટ તમને ગુણાકાર મળી ગયો. આવી નાની નાની શોર્ટ રીતો જે છે ગુણાકારની, એ તમારે શીખવી પડે, બરાબર છે? અત્યારે મેં તમને આ પેટર્ન જે શીખવાડી એ બે અંકનો ગુણાકાર હોય એમાં તમને કામ લાગશે. જ્યારે પણ હજી આમાં તમને એકદમ તમારામાં પકડ બેસી જાય પછી તમને હું 3 અંકનો ગુણાકાર શીખવાડીશ. અત્યારે આપણે આટલું રાખીએ, એટલે કે બે અંકનો ગુણાકાર કોઈ બી હોય તો એ તમે આમાં ફટાફટ કરી શકો. ઓકે છે? ડન. હવે આવી જ રીતે બે અંક તમારે હાથે બનાવીને તમે 3-4 દાખલાની પ્રેક્ટિસ કરજો, બરાબર છે? 3-4 દાખલાની પ્રેક્ટિસ કરજો એટલે આ પેટર્ન અપનાવશો એટલે જવાબ તમને મળી જશે. બે પદ કરી અને એનો સરવાળો કરો એટલો બધો ટાઈમ બગાડવો એના કરતા ડાયરેક્ટ આ એક જ પદમાં તમને જવાબ મળી જશે. ઓકે છે? આવી નાની નાની શોર્ટ રીતો હું તમને આપતો જ રહીશ. પણ હવે રીઝનિંગનો એક આપણે કેલેન્ડર નામનું ચેપ્ટર છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઓકે છે? તમને બધા લોકોને ખ્યાલ છે કે કેલેન્ડરમાંથી અવારનવાર કોકને કોક પ્રશ્ન પૂછાતા જ હોય છે, બરાબર છે? લાસ્ટ કલાકની એક્ઝામ જોઈ લો, એમાં પણ એક હતો. એના પહેલાની કોઈ પણ એક્ઝામ તમે કેલેન્ડરના પ્રશ્ન જોતા જ હશો. ઓકે છે? ચલો, કેલેન્ડર નામના ચેપ્ટરની રીઝનિંગમાં આપણે શરૂઆત કરવી છે. ચેપ્ટર 1 અને ચેપ્ટરનું નામ છે કેલેન્ડર. ચલો, કેલેન્ડરમાં તમે લોકો શું જાણો છો? તો તમે લોકો એટલું તો જાણો જ છો કે સામાન્ય વર્ષ હોય, સામાન્ય વર્ષ હોય તો એમાં 365 દિવસો હોય. કેટલા દિવસો હોય? 365. ઓકે છે? અને જો લીપ વર્ષ હોય તો એમાં 366 દિવસો. ઓકે, આ બધા વિદ્યાર્થીઓને ખ્યાલ જ છે, કેમ કે જો સામાન્ય વર્ષ હોય તો 365 દિવસ અને લીપ વર્ષ હોય તો 366 દિવસ. કેમ આવું? તો કે ભાઈ 29મી ફેબ્રુઆરીનો દિવસ જે છે એ લીપ વર્ષમાં એક વધારાનો દિવસ એડ થાય. ઓકે છે? જો અહીંયા ધ્યાન રાખો, જો 365 ને આપણે અઠવાડિયામાં 7 દિવસો આવે એ 7 વડે ભાગાકાર કરીએ એટલે અહીંયા આપણને ઉપર અઠવાડિયા મળે. એક વર્ષના કેટલા અઠવાડિયા થાય? બરાબર છે? તો 7 પંચુ ને 35, 36 માંથી 35 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 5, 7 દુને 14, 15 માંથી 14 જાય તો 1. આ એક જે મળ્યો છે અહીંયા કને શેષમાં એક જે મળ્યો છે એ વધારાના દિવસો છે, વધારાના દિવસો. ચલો, ઓકે છે? ડન છે? ચલો, સામાન્ય વર્ષ હોય તો 365 દિવસ હોય તો એમાં વધારાનો દિવસ 1 આવે, અને જો લીપ વર્ષ હોય તો તમને બધાને ખ્યાલ આવી જ ગયો કે હવે ભાગાકાર કરવાની બીજી વખત કોઈ જરૂરિયાત નથી. આમાં વધારાના દિવસો કેટલા આવશે? 2 આવશે. વધારાના દિવસો 2. ઓકે સાહેબ, કેમ આવું થયું? સામાન્ય વર્ષ હોય તો 365 અને લીપ વર્ષ હોય તો 366. સાહેબ કેમ આવું થયું? તો તમને બધાને ખ્યાલ છે, વિજ્ઞાનમાં તમે ક્યાંક ને ક્યાંક વાંચેલું હશે કે જો પૃથ્વી જે છે એને સૂર્યને એક આખો રાઉન્ડ મારવા 365 દિવસ અને માથે કંઈક 5 કલાક અને માથે મિનિટો થતી હોય છે. તો એ ઉપરની જે 5 કલાક જે છે એના એક દિવસમાં દર 4 વર્ષે કન્વર્ટ થાય. દર 4 વર્ષે એક દિવસમાં કન્વર્ટ થાય. એટલા માટે લીપ વર્ષ આપણે લઈએ અને એમાં ફેબ્રુઆરી મહિનામાં આપણે 29મી ફેબ્રુઆરી એડ કરતા હોય છે. એટલા માટે 366 દિવસ થતા હોય છે. આ તો સામાન્ય વર્ષ અને લીપ વર્ષ એની સમજૂતી થઈ ગઈ. તો એક્ઝામની અંદર કેવા પ્રશ્ન પૂછાય છે? તો ઓકે છે, ડન છે. ચલો, એક્ઝામની અંદર કેવા પ્રશ્ન પૂછાય છે હું તમને લોકોને કહું, બરાબર છે? ચલો,
અને તમને લોકોને એવો પ્રશ્ન થાય કે કયું વર્ષ સામાન્ય વર્ષ છે અને કયું વર્ષ જે છે એ લીપ વર્ષ છે એ ઓળખાવો. અથવા તો ડાયરેક્ટ એક્ઝામમાં આવું હોતન પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી સામાન્ય વર્ષ કયું. ઓકે, માનો કે 2017, કયું? માનો કે 2017 એ સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ છે એ આપણે જોવાનું છે. તો સૌપ્રથમ, બરાબર છે, સૌપ્રથમ પાછળના બે અંક જે છે એને આપણે 4 વડે ભાગાકાર કરવાના થાય. એટલે પાછળના બે અંક એટલે કે 17, એ 17 ને 4 વડે ભાગાકાર કરીએ તો ચોકો 16, 17 માંથી 16 જાય તો 1. એટલે કે જો શેષ 1, 2 અથવા તો 3 વધે તો એને સામાન્ય વર્ષ કહેવાય. કયું વર્ષ કહેવાય? સામાન્ય વર્ષ. અને જો શેષ 0 વધે તો વિદ્યાર્થી મિત્રો એને લીપ વર્ષ કહેવાય. આમાં જો શેષ 1 વધી એટલે કે 2017 નું વર્ષ જે છે એ સામાન્ય વર્ષ કહેવાય. હજી જોઈએ, ચલો 2023. ઓકે છે, 2023 નું વર્ષ સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ છે એ આપણે જાણવાનું છે. તો પાછળના બે અંક એટલે કે 23, એ 23 ને તમે 4 વડે ભાગાકાર કરી દો. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન એ રાખવાની છે કે અહીંયા આપણે 4 વડે ભાગાકાર કરવાનો છે, અહીંયા 7 વડે ભાગાકાર કરવાનો નથી. 4 પંચુને 20, 23 માંથી 20 જાય તો 3. શેષ અહીંયા 3 વધી એટલે કે વધારાના અહીંયા જો શેષ 3 વધી એટલે શેષ 1, 2 અથવા તો 3 વધે એટલે કે આ સામાન્ય વર્ષ કહેવાય. ઓકે છે, ડન છે, સામાન્ય વર્ષ કહેવાય. ઓકે, આવી રીતે હજી એક વર્ષ લઈ લઈએ આપણે. અહીંયા એક વર્ષ લઈએ કે માનો કે 2000 ને અત્યારે જે ચાલે છે એ જ 2024. ઓકે, 2024 ના પાછળના બે અંક 24 અને 4 વડે ભાગાકાર કરો. ઓકે, 4 6 24, 24 માંથી 24 ગયા તો ડબલ જીરી આવ્યું એટલે કે શેષ જીરી વધી એટલે કે આ લીપ વર્ષ કહેવાય. હા, તમને બધાને ખ્યાલ જ છે કે આ વર્ષ જે ચાલે છે એને લીપ વર્ષ કહેવાય. ઓકે, એ ડન છે. જો પાછળના બે અંક જે છે એને 4 વડે ભાગાકાર કરો, શેષ 1, 2 અથવા તો 3 વધે તો એને સામાન્ય વર્ષ કહેવાય. અને જો શેષ 0 વધે તો એને લીપ વર્ષ કહેવાય. ઓકે છે, ચલો આ તો ખ્યાલ આવી ગયો કે સાહેબ, હા આટલો ખ્યાલ આવી ગયો પાછળના બે અંકને 4 વડે ભાગાકાર કરવાનો. હવે સાહેબ તમને હવે વિદ્યાર્થી મિત્રો તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ પાછળ ડબલ 0 હોય તો શું કરવું? એટલે કે લીપ શતાબ્દીનું વર્ષ હોય તો શું કરવું? માનો કે 1900, માનો કે 1800, આ બધા વર્ષ આવેલા છે ને, 1700 અને હમણાં 2000 ગયું, બરાબર છે. આવા બધા વર્ષ આવેલા જ હોય કે જેની પાછળ ડબલ 0 હોય તો એને આપણે કેવી રીતે નક્કી કરશું આ સામાન્ય વર્ષ છે કે આ લીપ વર્ષ છે? તો ઓકે વિદ્યાર્થી મિત્રો, ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી, ચિંતાનો કોઈ વિષય નથી. આ 1900 જે છે એને તમારે 400 વડે ભાગાકાર કરવાનો થાય. એટલે કે આવી રીતે છેદમાં 400 મૂકી દેવાના અને પછી ડબલ જીરી ઉડાડી દેવાની અને 19 ભાગ્યા હવે 4 કરો એટલે ચોકો અને હોડ શેષ 3 વધે એટલે કે સામાન્ય વર્ષ છે. આ 19 નું વર્ષ જે છે એ સામાન્ય વર્ષ છે. એવી જ રીતે 1800, તો 1800 ભાગ્યા 400. ઓકે છે, ડબલ જીરી ઉડાડી દીધી તો ચોકો અને હોડ શેષ 2 વધે છે એટલે કે આ પણ કયું વર્ષ છે? સામાન્ય વર્ષ છે. ઓકે છે, સામાન્ય વર્ષ છે. અને હવે આપણે આ 1700 માં ખબર પડી જાય. હવે આપણે આ 2000 લઈએ. 2000 લઈએ તો 2000 ના છેદમાં 400 ડબલ જીરી ઉડાડી દીધી, 4 પંચુને 20 એટલે કે શેષ 0 વધશે. જો આ 20 જે છે એને તમે ભાગાકાર કરી દો. માનો કે આ 20 છે અને 4 વડે ભાગાકાર કરો તો 4 પંચુને 20 ડબલ જીરી માઈનસ કરતા ડબલ જીરી વધી એટલે કે શેષ 0 વધે છે એટલે કે આ 2000 નું વર્ષ છે લીપ વર્ષ કહેવાય. કયું વર્ષ કહેવાય? લીપ વર્ષ કહેવાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો હવે તમને લોકોને ખ્યાલ આવી ગયો કે પાછળ ડબલ આંકડા હોય તો એને 4 વડે ભાગાકાર કરવાનો. શેષ 1, 2 અથવા તો 3 વધે તો સામાન્ય વર્ષ, શેષ 0 વધે તો લીપ વર્ષ. અને લીપ શતાબ્દીનું વર્ષ આપેલું હોય 1700, 1600, 1800, 1900 કે 2000
તો એના અંતર્ગત તમારે 400 વડે ભાગાકાર કરવાનો. પહેલા ડબલ 0 ઉડાડી દેવાના, પછી વળી પાછો 4 વડે ભાગાકાર કરી અને જોવાનું શેષ 1 2 અથવા તો 3 વધે તો સામાન્ય વર્ષ અને શેષ 0 વધે તો લીપ વર્ષ. ઓકે ચલો આટલું થઈ ગયું બરાબર છે. હવે આની જ અંદર એટલે કે આ ટાઈપ A કહેવાય. આની જ અંદર એક કેવા પ્રશ્ન પૂછાય આ ટાઈપ A બરાબર છે. આ ટાઈપ A હતું. આમાં એક એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ છે અથવા તો નીચેનામાંથી કયું વર્ષ સામાન્ય વર્ષ છે. ઓપ્શનની અંદર 4 વર્ષ આપેલા હોય, એમાંથી તમારે જે તમને કીધેલું હોય એ પકડી ટીક કરવાનું હોય. હવે એક પ્રશ્ન આમાં ટાઈપ A ની અંદર આવો પૂછાય છે કે માનો કે 1 જાન્યુઆરી 2005 સોમવાર છે. 1 જાન્યુઆરી 2005 સોમવાર છે. તો 1 જાન્યુઆરી 2006 કયો વાર થાય? આવો પ્રશ્ન તમને પૂછેલો હોય, નીચે ઓપ્શન આપેલા હોય વારના, બરાબર છે. તો આમાં કઈ નથી કરવાનું, જોવાનું 2005 કયું વર્ષ છે તો અહીંયા કણે શેષ 1 વધે સામાન્ય વર્ષ છે. 2006 કયું વર્ષ છે? શેષ 2 વધે સામાન્ય વર્ષ છે. તો આમાં કંઈ જ નથી કરવાનું. એટલે કે આવી રીતે જ્યારે એક આખું વર્ષ પૂરું થતું હોય અને સામાન્ય વર્ષ હોય તો એક દિવસ એડ થાય, એટલે કે સોમવારમાંથી મંગળવાર થાય. જોવાનું હોય આમાં કે લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ છે, એ જોવાનું હોય. બંને સામાન્ય વર્ષ છે તો એક આખું વર્ષ પૂરું થશે એટલે સોમવારમાંથી એક દિવસ એડ થઈ જશે, સોમવારમાંથી મંગળવાર. ઓકે બીજું ઉદાહરણ જોઈએ. ચલો તમારે લોકોને જો સાથે સાથે લખતું જવું હોય અથવા તો જો ચોપડો બનાવતું જવું હોય તો કંઈ નથી કરવાનું. વિડિયો અપલોડ જેવો થઈ જાય એટલે તમે જ્યાં પહોંચ્યા હોય ત્યાંથી એ વિડિયોને ચોટાડીને તમારે લખતું જવાનું, સાથે સાથે ચોપડો બનાવતું જવાનું. ઓકે ડન છે. ચિંતા કરવાનો કોઈ વિષય નથી. વારંવાર વિડિયો જોશો ચેપ્ટર મસ્ત મજાનું સમજાય છે. ચલો બીજું ઉદાહરણ જોઈએ. ચલો માનો કે ગમે તે તારીખ હોય તો ચાલે. 8 માર્ચ 2007 મંગળવાર છે. તો 8 માર્ચ 2008 કયો વાર હોય? જો અહીંયા એક રમત છે ખાસ ધ્યાન રાખવાની છે. 8 માર્ચ 2007 સામાન્ય વર્ષ છે. જેવું 2007 પૂરું થયું અને 2008 ચાલુ થયું એમાં જાન્યુઆરી મહિનો અને એના પછી ફેબ્રુઆરી મહિનો આવશે તો 2008 વિદ્યાર્થી મિત્રો લીપ વર્ષ છે. એટલે કે આમાં વધારાના દિવસો બે એડ થશે. કેમ એવું થયું તો કે ફેબ્રુઆરી મહિનાની અંતર્ગત આમાં 2008 માં 29મી તારીખ આવશે. એટલા માટે મંગળવાર પછી બુધવાર અને બુધવારથી હજી એક આગળ જઈને આનો આપણો જવાબ થશે ગુરુવાર. કયો જવાબ થશે? ગુરુવાર. ઓકે છે ડન. જો લીપ વર્ષ હોય તો 2 દિવસ એડ થાય અને જો સામાન્ય વર્ષ હોય તો 1 દિવસ એડ થાય. ઓકે છે. ચલો અહીંયા ધ્યાન રાખો. અને જોવાનું તમારે એ હોય કે આમાં ફેબ્રુઆરી મહિનો જે છે એ જતો રહ્યો છે કે બાકી છે. ઓકે અહીંયા કણે જો ફેબ્રુઆરી મહિનાની ગણતરી થતી હતી એટલા માટે આપણે અહીંયા કણે એક વધારાનો દિવસ એડ કર્યો. ઓકે છે. ચલો હજી એક ઉદાહરણ જોઈએ. માનો કે 1 જાન્યુઆરી 2003 શનિવાર છે. 1 જાન્યુઆરી 2003 શનિવાર છે. તો 1 જાન્યુઆરી 2009 કયો વાર થાય? જો વિદ્યાર્થી મિત્રો ઓલામાં એક વર્ષ જ હતું અને આમાં કેવું થયું છે કે આની અંતર્ગત 2003 થી 2009 સુધી આગળ વધ્યા. 2003 થી 2009. હવે જો 2003 થી ગણતરી આવી રીતે કરવાની કે 2004 5 6 7 8 અને 9 એટલે કે 6 વર્ષ થાય છે તો ડાયરેક્ટ 6 દિવસ આગળ જવાનું છે. હા
પણ એમાં ધ્યાન એ રાખવાનું કે કયા કયા લીપ વર્ષ આવ્યા. તો એક 2004 નું લીપ વર્ષ આવ્યું અને એક 2008 નું લીપ વર્ષ આવ્યું, એટલે 2 દિવસ એના વધારે બીજા એક્સ્ટ્રા થાય છે, એટલે કે 8 દિવસ એડ કરવાના હોય. હવે 7 નાખો એટલે તમને પાછો શનિવાર મળી જાય અને આપણે 8 નાખવાના, અથવા તો જો હું તમને એમ કહું કે 6 અને 2 લીપ વર્ષ વાળા 8 થયા, બરાબર છે, 8 થયા તો એ 8 ને તમે 7 વડે ભાગાકાર કરો એટલે કે 7 એકુને 7, 8 માંથી 7 જાય તો 1, એટલે કે તમારે 1 દિવસ વધારે આગળ જવાનું છે. આ શનિવારમાંથી તમારો જવાબ શું થઈ જશે? રવિવાર થઈ જશે, રવિવાર. ઓકે છે, ડન છે. કેમ આવું સાહેબ થયું? તો તમને લોકોને ખ્યાલ જ છે કે જો અહીંયા ધ્યાન રાખો, 2003 માંથી તમે જેવા 2004 માં જશો અને એમાં જાન્યુઆરી મહિનો છે, હજી ફેબ્રુઆરી મહિનો આવ્યો નથી, જાન્યુઆરી મહિનો છે તો 2004 માં શનિવારમાંથી રવિવાર થશે. પછી એ જ 2004 ના વર્ષમાં પાછો ફેબ્રુઆરી મહિનો આવે છે, એટલે એ રવિવારમાંથી જ્યારે 2005 માં તમે જશો એટલે રવિવારમાંથી સોમવાર નહીં થાય, ડાયરેક્ટ મંગળવાર થઈ જશે. 2005 માં ડાયરેક્ટ મંગળવાર થઈ જશે. અને એના પછી 2006 આવે તો એમાં બુધવાર થશે અને 2007 માં ગુરુવાર થશે અને 2008 માં શુક્રવાર થશે. અને હવે આ 2009 જ્યારે થશે ત્યારે 2008 નો ફેબ્રુઆરી મહિનો ગણતરીમાં લેવાશે, એટલે 8 શુક્રવાર જે છે એથી શનિવાર નહીં આવે પણ બલકી ડાયરેક્ટ 2009 માં રવિવાર આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો એ જ છે ને, જો મેં રવિવાર તમને પહેલા જ ટીક કરી દીધો તો, એટલે કે ડાયરેક્ટ વર્ષની ગણતરી કરીને લીપ વર્ષ હોય તો એના દિવસો પણ એડ કરી દેવાના. એટલે અહીંયા રવિવાર તમને મળ્યો તો જો અહીંયા રવિવાર પહેલા મળી જ ગયેલો હતો, 8 દિવસ આપણે 8 દિવસો ગણ્યા. કેવી રીતે? તો 2003 થી 2009 6 વર્ષ એક, અને બીજું એક 2004 નું લીપ વર્ષનો એક દિવસ અને એક 2008 નો લીપ વર્ષનો દિવસ, એટલે કે 8 દિવસો છે તો વળી પાસે 7 વડે ભાગાકાર કર્યો એટલે શેષ 1 મળી, અને એ શેષ 1 મળી એટલે કે 1 દિવસ આગળ જવાનો છે, શનિવારમાંથી રવિવાર. ઓકે છે. આવી પદ્ધતિના દાખલા પણ પૂછાતા હોય છે. તમારે જો અહીંયા કણે આ YouTube ઉપર તમે ભણશો એટલે હું તમને 2 થી 3 ઉદાહરણ આપ્યું. બીજી કોઈ બી બુક તમે ફોલો કરતા હોય તો એ બુકમાંથી તમારે આ પ્રકારના દાખલા લઈ અને સોલ્યુશન કરી દેવાની. અહીંયા તમારે આ રીત શીખવાની છે, માત્ર ને માત્ર રીત શીખવાની છે. હું અહીંયા તમને એવી રીતે દાખલા નહીં આપી શકું કે તમે હવે પ્રેક્ટિસ કરો એમ, બરાબર છે. ચલો, આ થઈ ગયો ટાઈપ A. આમાં આવી રીતે પૂછાતા હોય, ક્યારેક આગળના વર્ષમાંથી પાછળ આવવાનું હોય, અથવા તો ક્યારેક 8 વર્ષ આગળ જવાનું હોય, અથવા તો 1 વર્ષ આગળ જવાનું. ધ્યાન એ રાખવાની છે કે ફેબ્રુઆરી મહિનાની ગણતરી થાય છે કે નહીં. મહામારી ફેબ્રુઆરી મહિનામાં છે, ફેબ્રુઆરી મહિનાની ગણતરી થાય છે કે નહીં, બાકી છે કે શું, આગળ છે કે હજી શું છે, એની તમારે ધ્યાન રાખવાની. ઓકે છે. ચલો, હવે આ જેવી રીતે ટાઈપ A હતું એવી જ રીતે આમાં ટાઈપ B આપણે શીખવાનો છે. ટાઈપ B શીખવાનો છે એ કેવી રીતે? ઓકે, ધ્યાન રાખજો. અને એવા પ્રશ્નો તમે તમારી નજર સમક્ષ અવારનવાર કોઈ પણ એક્ઝામમાં જોતા જશો, બરાબર છે, કોઈ પણ એક્ઝામમાં જોતા જશો. કેવી રીતે? તો કે ડાયરેક્ટ જે વાર ગોતવાના હોય, માનો કે 26 જાન્યુઆરી અથવા તો 15મી ઓગસ્ટ 1947 કયો વાર થાય. તલાટીની એક્ઝામમાં તમે જોયો હશે, બીજી ઘણી બધી એક્ઝામમાં જોયો હશે, બરાબર છે. ચલો, અહીંયા ધ્યાન રાખો. માનો કે 15મી ઓગસ્ટ, તમને લોકોને કદાચ ખ્યાલ હશે કે કયો વાર થાય. 15 ઓગસ્ટ 1947, બરાબર છે. 15 ઓગસ્ટ 1947 કયો વાર થાય? કયો વાર થાય? આવો પ્રશ્ન પૂછાણો. ચલો, તમે એક મિનિટનો ટાઈમ આપો કે તમે આ કેવી રીતે ગણતરી કરો છો અને હું તમને કેવી રીતે સમજાવું એ તમે ધ્યાન રાખો. 1 મિનિટનો ટાઈમ, તમે ગણતરી ફટાફટ ચાલુ કરો. જો તમે જે પણ પેટર્ન થી કરતા હોય અને તમને એમાં જવાબ આવી જતો હોય તો મને કોઈ વાંધો નથી, પણ આવી રીતે 15મી ઓગસ્ટ 1947 ડાયરેક્ટ વાર ગોતવાનો હોય તો આની અંદર 5 સ્ટેપ આવે છે. દાખલાની શરૂઆત કેવી રીતે થાય? તો 5 સ્ટેપ આવે છે. ધ્યાન રાખો. જો અહીંયા સ્ટેપ નંબર 1,
આ જે તારીખ જે છે એ જ ઈડીસ તમારે લખી લેવાની, એટલે કે 15 તારીખ છે એ 15 તારીખ પહેલા સ્ટેપમાં લખી દીધી. અને સ્ટેપ નંબર બીજું અહીંથી શરૂઆત કરીએ. હવે સેજ આગળ વધીએ તો સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 માં ઓગસ્ટ મહિનાનો કોડ તમારે લખવાનો હોય. શું લખવાનો હોય? ઓગસ્ટ મહિનાનો કોડ લખવાનો હોય. તો કોડ મારે તમને યાદ રખાવવાના છે, પણ એ અત્યારે અહીંયા હું તમને યાદ રખાઈ દઈશ. એક વખત ધ્યાનથી તમે આ જોજો કેવી રીતે હું કોડ બોલું છું. શરૂઆત કરીએ કોડ બોલવાની તો આવી રીતે કરવાની. શરૂઆતમાં 033 અને લાસ્ટમાં 035. 033 લાસ્ટમાં 035, વચ્ચે 614 અને 625. એટલે કે અહીંયા હું જો લખું છું, ધ્યાન રાખજો. 033 અને લાસ્ટમાં 035 અને વચ્ચે 614 અને 625. આ આખો કોડ થઈ ગયો. પહેલા તગડા વાળું જોઈ લઈએ. જો 033 અહીંયા જો 033 035 614 625. ઓકે છે. હવે આની ઉપર તમે આ મહિનાના નામ લખી દો કે જાન્યુઆરી મહિનો, ફેબ્રુઆરી મહિનો, માર્ચ મહિનો, આ એપ્રિલ, આ મે, આ જૂન, આ જુલાઈ, આ ઓગસ્ટ, આ સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર અને લાસ્ટમાં ડિસેમ્બર. ઓકે છે. ચલો 12 મહિનાના તમે નામ લખી દીધા. અને હવે તમે જો ઓગસ્ટ મહિનાનો કોડ કેટલો આપેલો છે? 2 આપેલો છે. ઓગસ્ટ મહિનાનો કોડ 2 આપેલો છે. આ તમે સ્ક્રીનશોટ લઈ અને સીધો કોડ તમે ગોખી લેજો, બરાબર છે? તૈયાર કરી લેજો. અત્યારે ડાયરેક્ટ તમે ચાલુ લેક્ચરમાં સ્ક્રીનશોટ લઈ લેવાનો. જો વિદ્યાર્થી મિત્રો તમને આ આપણો વિડિયો ગમતો હોય તો તમારે એને લાઈક કરી દેવાનો, બીજા વિદ્યાર્થીઓ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેવાનો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની. એટલે આગળના જે લેક્ચર હોય તમે સબસ્ક્રાઇબ કરેલું હોય, બેલ આઇકનને ક્લિક કરેલું હોય, એટલે આના પછીનો હું તમને લેક્ચર મૂકું એની તમને નોટિફિકેશન તરત પડી જાય, બરાબર છે? ઓકે છે. એટલે એ ભૂલતા નહીં. ડાયરેક્ટ તમારે સીધો નવો વિડિયો મારો અપલોડ થાય એટલે ડાયરેક્ટ નોટિફિકેશન પડે. તમે સીધું તે ઈશ્વર રાયકા સાહેબનો બીજો વિડિયો આવ્યો, ચલો જોવા માટે આવી જાઓ. ઓકે છે. ઓગસ્ટ મહિનાનો કોડ બી હતો અને એના પછી આપણે આ પહેલું સ્ટેપ ને બીજું સ્ટેપ થઈ ગયું. ત્રીજા સ્ટેપની અંદર શું કરવાનું છે? તો કે આ ત્રીજું સ્ટેપ, બરાબર છે? ત્રીજા સ્ટેપની અંદર આ 47 જે છે ડાયરેક્ટ એજ ઇટ ઇઝ લખી દેવાના છે. 47 ડાયરેક્ટ લખી દેવાના, કઈ માથાકૂટ નહીં કરવાની. હવે સ્ટેપ નંબર 4 આવશે. કયો આવશે? સ્ટેપ નંબર 4. હવે સ્ટેપ નંબર 4 માં આ 47 જે એને 4 વડે ભાગાકાર કરવાનો થાય. કેટલા વડે ભાગાકાર કરવાનો થાય? 4 વડે. 4 વડે ભાગાકાર કરીએ તો 4 * 4 ઉપરથી ઉતારા 4, પછી 4 * 4 અને 3 વધ્યા, બરાબર? અહીંયા શેષનું આપણે કઈ કામ છે નહીં. અહીંયા ભાગફળમાં જે મળેલું છે એ સ્ટેપ 4 માં ભાગફળ લખવાનું છે, એટલે કે 11 લખવાના થાય. અને એના પછી આપણે આગળ જઈએ તો જોવાનું હોય સ્ટેપ નંબર 5. સ્ટેપ નંબર 5 એમાં આ 1900 નું જે સાલ ચાલે છે 1900 ની એનો તમારે કોડ લખવાનો હોય. તો એ એકદમ સિમ્પલ જ છે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા ધ્યાન રાખો, હું તમને એક આવી રીતે 64 20 છે. જો અહીંયા ધ્યાન રાખો, આ 64 આ 20, બરાબર છે? આ 64 20 છે. તો અહીંયા આપણે 1200 થી શરૂઆત કરીએ. 1200 1300 1400 અને 1500, બરાબર છે? એના પછી 1600 1700 1800 અને 1900, બરાબર? એના પછી અહીંયા 2000, પછી 2100 2200 અને આ 2300. જો હવે તમારે 1900 નું સાલ ચાલે છે એટલે 1900 નો કોડ જોવાનો છે. 1900 ની કોડ ની ઉપર શું આપેલું છે? તો કે 0. અને આ લાઈનમાં ઉપર 2 આપેલા, આ લાઈનમાં 4 અને આ લાઈનમાં 6 આપેલા. એટલે આ તમને ધીમે ધીમે બધું મગજમાં ઉતરી જ જશે. 1900 ભાળશો એટલે તમને ખબર જ પડી જાય કે એનો કોડ 0 થાય, બરાબર છે? આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લીધો. કેવી રીતે? કે 64 અને 20. જો અહીંયા લખી દો સદીનો કોડ જે છે એ સદીનો કોડ એ જે છે એ 64 અને 20 થાય. 1200 થી શરૂઆત કરીએ. 1200 1300 1400 વળી પાછું અહીંયા આવી જવાનું 1600 1700 1800 અને 1900. પછી અહીંયા આવી જવાનું 2000 2100 2200 અને 2300. આનો સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને લખતા આવે, બરાબર છે? હવે અહીંયા જુઓ
માનો કે આ સ્ટેપ 5 છે એમાં 1900 નો કોડ આપણને ખબર પડી ગઈ કે 0 થાય અને પછી શું કરવાનું વિદ્યાર્થી મિત્રો પછી આ બધા સરવાળો કરી દેવાનો કંઈ જ કરવાનું નથી 5 ને 2 7 7 ને 7 14 14 ને 1 15 15 નો 5 રો અને વધી પડી 1 ઓકે છે 1 ને 1 2 2 ને 4 6 6 ને 1 7 થશે 75 થશે જો વિદ્યાર્થી મિત્રો ઘણા ખ્યાલ જ છે કે સાહેબ આવડી મોટી માથાકૂટ ન કરે 15મી ઓગસ્ટ 1948 મને ખ્યાલ જ છે શુક્રવાર હતો દેશ આઝાદ થયો તે દિવસે શુક્રવાર હતો હા પણ પૂરા ક્યારેક તમને વર્ષ બીજું આપેલું હોય 1982 નું એવું પૂછેલું હોય તો ત્યારે લોચા વાગે ને ભાઈ ઓકે છે ચલો હવે આ 75 જે છે એ 75 ને શું કરવાનું તો કે 75 ને 7 વડે ભાગાકાર કરવાનો કેટલા વડે ભાગાકાર કરવાનો 7 વડે ભાગાકાર કરવાનો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છેલ્લે લાસ્ટમાં જ્યારે સરવાળો આવે એ સરવાળાને 7 વડે ભાગાકાર કરવાનો કેવી રીતે તો કે 7 1 7 7 માંથી 7 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 5 ભાગ ન આવ્યો ભાગમાં પડી 0 પણ અહીંયા તમારે ભાગફળનું કોઈ કામ નથી અહીંયા ખાસ ધ્યાન રાખવાનું ક્યારે ભાગફળનું કામ છે અને ક્યારે શેષનું કામ છે અહીંયા આપણે લાસ્ટમાં જ્યારે સરવાળાને 7 વડે ભાગાકાર કરીએ ત્યારે આપણે આ શેષ જે મળેલી છે એનું કામ છે એટલે કે 5 શેષ વધેલી છે કેટલી વધેલી છે 5 શેષ વધેલી છે એ 5 શેષ પ્રમાણે આપણે વાર નક્કી કરવાનો થાય તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ધ્યાન રાખો આ પૂછી કાઢું છું આ વારનો કોડ એકદમ સિમ્પલ છે રવિવારની રજા હોય ત્યારથી શરૂઆત કરવાની રવિવારની રજાથી શરૂઆત કરવાની રવિવાર એટલે 0 સોમવાર એટલે કે મંગળવાર એટલે કે 2 અને બુધવાર 3 ગુરુ 4 અને શુક્ર 5 અને શનિ 6 અને રવિવાર એટલે 7 એવું ના કરતા રવિવાર એટલે 0 એ આવી ગયેલું છે અને હવે જો શુક્રવારનો 5 નો કોડ છે એટલે કે આ બધી શું આપેલી છે શેષ આપેલી છે 0 1 2 3 4 5 અને 6 હાથ વડે ભાગાકાર કરતા હોય એટલે આમાંથી શેષ વધશે જો શેષ 5 વધે તો આપણો જવાબ શુક્રવાર જો શેષ 4 વધી હોય તો ગુરુવાર ને જો શેષ 1 વધી હોય તો સોમવાર આવી રીતે જે છેલ્લે લાસ્ટમાં શેષ વધે તો આ વારના કોડ થઈ ગયા શું થઈ ગયું વારના કોડ બરાબર છે આ વારના કોડ થઈ ગયા છે એ પ્રમાણે તમારે નક્કી કરવાનું થાય મેં તમને પહેલા જ કીધું હતું ઘણા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ જ છે કે અહીંયા કને શુક્રવાર જવાબ આવે છે તો આપણે પદ્ધતિસર લાયા ઓકે છે ડન છે ચલો સાહેબ આ તો ખ્યાલ હતી તમે ગોખીન લાવ્યા એટલે ના ભાઈ ના ગોખીન બિલકુલ લાયેલો નથી બીજી રકમ એક આપણે જોઈ લઈએ જેમાં આપણે વર્ષ 1975 82 83 જે રકમ હોય છે બરાબર છે ચલો અને કેટલું સ્પીડમાં થાય એ હું તમને બધા લોકોને કહું કે આટલું સ્પીડમાં થાય ચલો અહીંયા ધ્યાન રાખો માનો કે 25 ફેબ્રુઆરી 1985 ચલો 25 ફેબ્રુઆરી 1985 કયો વાર થાય આ રીતે ડાયરેક્ટ પૂછાય છે ને જો હવે આપણે 5 સ્ટેપ હતા ફટાફટ કેવી રીતે થાય કેટલી મિનિટમાં જવાબ આવે કેટલી સેકન્ડમાં જવાબ આવે બોર્ડ ઉપર ધ્યાન રાખો સ્ટેપ 5 આપણા મગજમાં હોવા જોઈએ સ્ટેપ નંબર 1 તારીખ સીધી લખી દો સ્ટેપ નંબર 2 એમાં ફેબ્રુઆરી મહિનાનો તમારે કોડ લખવાનો છે ઓકે છે ડન છે ચલો ફેબ્રુઆરી મહિનાનો કોડ કેટલો થાય તો કે 3 ઓકે છે ચલો 3 લઈ લીધા સ્ટેપ નંબર 3 એમાં ડાયરેક્ટ આ 85 સીધા ઉતારી દેવાના લઈ લીધા ચાલો ડાયરેક્ટ 85 સ્ટેપ નંબર 3 ની અંદર ઓકે છે ચલો સ્ટેપ નંબર 4 ની અંદર 85 ને 4 વડે ભાગાકાર કરવાનો છે 4 દુને 8 8 માંથી 8 જાય તો 0 અને ઉપરથી ઉતાર્યા 5 એટલે કે 4 એકુને 4 અને 5 માંથી 4 જાય તો 1 હવે અહીંયા શું ધ્યાન રાખવાની ભાગફળમાં જે મળેલું હોય એ ચોથા સ્ટેપમાં લખવાનું લખી દીધા ચલો ભાગફળમાં 21 મળેલા હતા ઓકે સ્ટેપ નંબર 5 1900 નો કોડ કેટલો થાય તો 1900 નો કોડ તમને ખ્યાલ જ છે કે 0 થાય હવે આપણે એમ શું કરી દેવાનો સરવાળો કરી દેવાનો છે 5 ને 3 8 8 ને 5 13 13 ને 14 14 નો ચોગડો વધી પડી 1 ઓકે છે 2 ને 1 3 3 ને 8 11 11 ને 2 13
એટલે કે 134 સરવાળો થયો. આ સાહેબ યાદ જ છે, આ 134 જે છે એને તમારે 7 વડે ભાગાકાર કરવાનો થાય. ઓકે છે, 7 વડે ભાગાકાર કરીએ, 7 એકુ ને 7, 13 માંથી 7 જાય તો 6, ઉપરથી ઉતાર્યા 4, 7 8 56, 7 9 ને 63, 7 9 63, 64 માંથી 63 જાય તો 1 એટલે કયો વાર થાય? સોમવાર થાય. તમારે મોબાઈલમાં કેલેન્ડર કાઢીને જોઈ લેવાની, ચેક કરવાની છૂટ. ઓકે છે, 1 એટલે સોમવાર થશે. આપણો જવાબ આવશે સોમવાર. આમાં 25 ફેબ્રુઆરી 1985 કયો વાર? તો કે ભાઈ સોમવાર. ઓકે છે, ડન છે. જોઈ લો, એક વખત વ્યવસ્થિત જોઈ લો. 5 સ્ટેપ મેં કે અહીં આપણે નામ નથી લખ્યા, કેટલી સ્પીડમાં થયું કે આપણને આની પ્રેક્ટિસ કરો એટલે આ સ્ટેપ બધા મગજમાં યાદ રહી જાય, કોડ બધા યાદ રહી જાય. 033 લાસ્ટમાં 035 614 625 અને પછી આ જે સદીનો કોડ છે એ 64 સદીનો કોડ મૂકી દેવાનો. ઓકે છે, ડન છે. ચલો આવી રીતે હાથે રકમ બનાવીને તમે લોકો પ્રેક્ટિસ કરજો. ઓકે છે, ચલો હવે આને અંતર્ગત ટાઈપ સી માં એક આવા પ્રકારના ચકલી જેવા પ્રશ્ન પૂછાય. કેવા પ્રશ્ન પૂછાય? એકદમ ચકલી જેવા. માનો કે એક પ્રશ્ન તમે કદાચ હાઈકોર્ટ પટાવડાની કેવી કે એક્ઝામ આપી છે એમાં પૂછેલા હતા અને તમે હા પાડશો, હા સાહેબ હતા. કેવા? તો કે આજે જો આ રકમ લખું ઉદાહરણ, આજે સોમવાર છે. આજે સોમવાર છે તો 81 દિવસ બાદ કયો વાર આવે? હા સાહેબ, આવા પ્રશ્ન હતા. હા હતા જ તે ભાઈ, મને તો ખબર જ હોય ને. ચલો 81 જે છે એ 81 ને શું કરવાનું છે? 7 વડે ભાગાકાર કરી દેવાનો. કેટલા વડે? 7 વડે. આ ચકલી જેવો પ્રશ્ન, હાવ ચકલી જેવો. 7 એકુ ને 7, 8 માંથી 7 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 1, 7 એકુ ને 7 બરાબર. 11 માંથી 7 જાય તો 4. હવે શેષ જે 4 વધેલી છે એ 4 સોમવારમાં એડ કરવાના થાય. કેવી રીતે? તો કે સોમવાર પછી ગણતરી કરવાની શરૂઆત કરવાની. સોમવાર પછી મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર આપણો જવાબ થાય. શું જવાબ થાય? શુક્રવાર આપણો જવાબ થાય. 4 એડ કરો એટલે શુક્રવાર. લો, આવા ચકલી જેવો પ્રશ્ન જેટલા દિવસ બાદ તમને કીધેલું હોય એને શું કરવાનું? તો કે એને 7 વડે ભાગાકાર કરી દેવાની અને શેષ જે વધેલી હોય એને આ જે વાર આપેલો હોય એમાં એડ કરવાનો થાય. અને આમાં તમને ક્યારેક પૂછવડતા હોય છે કે આજે રવિવાર છે, હવે પછીના ગુરુવાર પછી 81 દિવસ બાદ કયો વાર આવે? તો એમાં ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. આજે ભલે ગુરુવાર હોય, તમને પૂછું કયું તો એટલે આજે ભલે રવિવાર કે સોમવાર હોય, તમને પૂછું કયું તો કે હવે પછીના ગુરુવાર પછી, એટલે તમારે ધ્યાનમાં ગુરુવાર રાખવાનો. જેટલા દિવસો કીધા હોય 61 દિવસો કીધા હોય તો એ 61 ને 7 વડે ભાગાકાર કરી દેવાનો અને જે શેષ વધી એ ગુરુવારમાં એડ કરવાની. આજના દિવસમાં એડ કરવાની નહીં. કેમ કે રકમમાં જ એમને કીધું હતું કે હવે પછીના ગુરુવાર પછી, હવે પછીના ગુરુવાર પછી. ઓકે, ચલો હજી એક ઉદાહરણ લઈ લઈએ. આજે રવિવાર છે, આવતીકાલના 81 આ 81 લઈ લીધો આપણે. હવે કેટલા લઈ લઈએ? 87 લઈ લઈએ. 87 દિવસ બાદ કયો વાર આવે? ચલો આજે કયો વાર છે? તો કે આજે રવિવાર છે. ભલે હોય ભાઈ, આવતીકાલે કયો છે? તો કે આવતીકાલે સોમવાર થાય. તો હવે ધ્યાનમાં તમારે સોમવાર રાખવાનો છે. બાકી તો આ ચકલી જેવું જ છે. 87 ને 7 વડે ભાગાકાર કરો તો 7 એકુ ને 7, 8 માં 7 જાય, 1 ઉપરથી ઉતાર્યા 7, 7 ગુને 14, 17 માં 14 જાય તો શેષ 3 વધી એ તમારે સોમવારમાં એડ કરવાની થાય. કેવી રીતે એડ કરવી? તો કે સોમવાર પછી મંગળવાર, મંગળવાર પછી બુધવાર, બુધવાર પછી ગુરુવાર આપણો જવાબ થાય. કયો વાર જવાબ થાય?
ગુરુવાર આપણો જવાબ થાય. ઓકે છે. આવી જ રીતે તમે હાથે રકમ બનાવીને અથવા તો કોઈ પણ બુક તમારી પાસે હોય એમાં પેટર્ન એમાં તમને આખું વર્ષ બદલાતા એમાં કેવી રીતે પ્રશ્ન પૂછાય એ શીખવાડ્યું. અને ટાઈપ બી જે છે એમાં તમને ડાયરેક્ટ વાર ગોતતા શીખવાડ્યું. અને ટાઈપ સી જે છે એમાં આવા ચકલી જેવા પ્રશ્નો હોય કે આજે આ વાર છે, હવે પછીના 125 દિવસ પછી કયો વાર થાય. બરાબર છે. આ ટાઈપ સી ની અંદર શીખ્યા. હજી આપણે ટાઈપ ડી માં મહિનાના જે અંદર મહિનાની ગણતરી થતી હોય ને એ શીખવાનું છે. અને પછી ટાઈપ ઈ ની અંદર કયું કેલેન્ડરનું વર્ષ ક્યારે રિપીટ થાય આ શીખવાનું છે. પછી કેલેન્ડર નામનો ચેપ્ટર જે છે એ આખું પૂરું થાય. તો આજે અત્યારે અહીંયા સુધી ટાઈપ સી સુધી રાખીએ. ટાઈપ ડી અને ટાઈપ ઈ નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે આવી જ રીતે મોજથી હસતા હસતા સાદી ભાષામાં દેશી ભાષામાં મેથ્સ અને રીઝનિંગ શીખવાનું છે. તો મારી સાથે જોડાયેલા રહેજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરજો અને લાઈક કરજો. ચલો, જય માતાજી, જય હિન્દ.